સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મિત્રો આપણે વાત કરીએ તો માંડવી તાલુકાની જે 20 બેઠકો હતી તાલુકા પંચાયતની, એનામાં 16 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો. એની વાત કરીએ તો એ જે ચૂંટણીમાં જે મુખ્ય રોલ જે ભજવ્યો હોય, 16 જે ભાજપના જે ઉમેદવારો તાલુકા પંચાયતમાં જે આગળ આવ્યા હોય અને એમાં જે રાત દિવસ દોડ્યા હોય એવા માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી આજે આપણી સાથે છે. અને જોગાનું જોગ આજે આપણા ગુજરાતનું સ્થાપના દિવસ છે, ત્યારે સૌ આપણા દર્શક મિત્રોને શુભકામના પાઠવતા ગૌરવની લાગણી અનુભવ છે. તો આજે આપણે મળીએ માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી. આપના શું કહેશો આપ? સૌ પ્રથમ આજે હું ગુજરાતનો જે જન્મદિવસ કહેવાય એમની વાત કરીશ. 1 મે 1960ના દિવસે આપણો ગુજરાત રાજ્ય મુંબઈ એટલે મહારાષ્ટ્ર રાજ્યથી જુદું પડી અને ગુજરાત રાજ્યનો જન્મ થયો એમ કહેવાય. મિત્રો, આ ગુજરાતની જાત્રામાં ગુજરાતે ખેતી ક્ષેત્રે, ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે, ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે, ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આમ કુલ મળી અને વાત કરીએ તો ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો. અને આ વિકાસ ગુજરાતની 6.5 કરોડ જનતાનો પરિશ્રમ અને એમનો રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણની ભાવના અને સમાજના ઉત્થાન માટે પણ ગુજરાતની વિવિધ સંસ્થાઓ ગુજરાતના લોકોની સેવા કરી. સર્વપ્રથમ આ દિવસે હું ગુજરાતની 6.5 કરોડને ખૂબ ખૂબ હૃદયના ભાવથી શુભેચ્છા પાઠવું છું. ખાસ આપણી વાત કરીએ સરકારની, ગુજરાત સરકારે ખેડૂતો માટે, લોકો માટે અનેક અવનવી યોજનાઓ લાવી અને જે આપણે કહીએ સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કર્યું છે. તો એ વિશે શું કહેશો? મોદી સાહેબે 2001માં કચ્છના જોજારા ભૂકંપ પછી જ્યારે શાસન ધુરા સંભાળી, ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સર્વપ્રથમ જો સમસ્યા હોય તો એ લાઇટની હતી. એક સમય હતો, હું પણ ગામડામાં રહેતો હતો, ત્યારે માત્ર 8 કલાક લાઇટ ગ્રામ્ય ક્ષેત્રમાં આવતી. કારણ કે ગુજરાતના લોકોની સમસ્યા છે એ કોઈ સાચી રીતે મૂલવી હોય અને સાચી રીતે ગુજરાતની પ્રજા કયા પ્રકારે એમની તકલીફો છે એ વેદના જો કોઈ સાંભળી હોય ને તો આદરણીય મોદી સાહેબ. સર્વપ્રથમ મોદી સાહેબે જે લાઇટની વ્યવસ્થા હતી ખેડૂતો માટે, ખેતી ક્ષેત્ર માટે, એ સુદૃઢ બનાવી. સાથે સાથે મોદી સાહેબે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી. મિત્રો, જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી માનો કે ગઢસીસા ગામ છે, બિદડા ગામ છે, માંડવી તાલુકામાં આવા મોટા મોટા ગામડાઓ છે, તો ત્યાં 24 કલાક 3 ફેઝ લાઇટ રહે, જેથી ત્યાંનો ઉદ્યોગ ધંધો વિકસી શકે અને શહેર જેવું જ સમકક્ષ ત્યાં બધી સુવિધાઓ મળી રહે. એ પ્રકારે સૌથી મોટું કામ કર્યું. ત્યારબાદ મોદી સાહેબે જે લંડનમાં 7/12 અને 8/6 અકપત્રક જે રેવન્યુ રેકર્ડ હતો, એ લંડનના જે પ્રકારે હતો એ જ પ્રકારની સુવિધાઓ અત્યારે ગુજરાતમાં ત્યારે લાયા. મોદી સાહેબે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હર ગામમાં આપી. એના કારણે જે ગામડાની પ્રજાને તાલુકા અને શહેરો સુધી પોતાના સરકારી ડોક્યુમેન્ટો, પોતાની જમીનના લેન્ડ રેવન્યુના ડોક્યુમેન્ટો જે લેવા માટે ધક્કા અને સમય અને પૈસાનો જે વ્યર્થ થતો એ મિત્રો બચી શકે. મોદી સાહેબે એ પ્રકારે આ ક્ષેત્રમાં પણ ખૂબ જ સરસ કામ કર્યું છે. હાલમાં જે ચૂંટણી હતી એમાં આપનો મુખ્ય રોલ હતો. સાથે સાથે કાર્યકરો પણ આપણા એટલી ખંતથી મહેનત કરતા હતા ભાજપ પક્ષ આગળ આવે, અને આપણા ધારાસભ્ય પણ ગુજરાતમાં મોટી જવાબદારી એમને સોંપવામાં આવી હતી. અને આજે આપણે જોઈએ છીએ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો. તો આ મુદ્દાને લઈને આપ શું કહેશો? મિત્રો, હું વાત માંડવી તાલુકાની કરીશ.
તો સર્વપ્રથમ આજે જે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યમાં સફળતા મળી છે એ પ્રજાજનોનો મોદી સાહેબ પ્રત્યેનો વિશ્વાસ, અમારા ધારાસભ્યશ્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે એમનું માર્ગદર્શન, જિલ્લાના શીર્ષ નેતૃત્વ શ્રી દેવજીભાઈ વરચંદજી, એવા જ અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી અને માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, આ સર્વે પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા જે ચૂંટણી દરમિયાન પ્રજા વચ્ચે ગયો, વિકાસની વાત કરી, ભારતીય જનતા પાર્ટીએ જ વિકાસ કર્યો છે અને હવે જે ખૂટતી કડીઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે. આ વાતનો વિશ્વાસ રાખીને, આ વાતમાં વિશ્વાસ રાખીને જે માંડવી તાલુકાની જે પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને ફરી સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ હું સમગ્ર માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારો પ્રજાજનોનો હું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે લક્ષ્મીશંકર જોશી હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. દર્શક મિત્રો, આ હતા આપણી સાથે આજે માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી, અને એમનું કહેવું છે કે જ્યારે દેશમાં ભાજપનું શાસન આવ્યું અને ખાસ આપણા ગુજરાતમાં જ્યારે મોદી સાહેબનું શાસન આવ્યું ત્યારથી આપણો ગ્રામીણ ક્ષેત્રનો સારો એવો વિકાસ થયો છે. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.